ભુજના માધાપરમાં આવેલી MSV હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં અંડર-19, અંડર-11, અંડર-14 વયજૂથના બાળ ખેલાડીઓને ભાગ લીધો હતો। ઇવેન્ટમાં 30 મીટર, 50 મીટર, 100 મીટર, 200 મીટર, 400 મીટર અને 600 મીટરની દોડ ઉપરાંત લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક અને ચક્ર ફેંક જેવી વિવિધ રમતો યોજવામાં આવી હતી। કચ્છના દસેય તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા ખેલાડીઓએ જિલ્લા કક્ષાએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું। આ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। આયોજકોએ આ બાળ ખેલાડીઓને કચ્છના રમતગમત ક્ષેત્રનું ઉજ્જવળ ભવિષ્ય ગણાવ્યું હતું। આજરોજ શ્રી MSV હાઈસ્કૂલ માધાપરની અંદર જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી કચેરી ભુજના આયોજન દ્વારા MSV હાઈસ્કૂલની અંદર જિલ્લા કક્ષાની અંડર-9, અંડર-11 અને અંડર-14 ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન થયેલું છે, જેની અંદર અંડર-9ની અંદર 30 મીટર, અંડર-11ની અંદર 50 મીટર રનિંગ, 100 મીટર રનિંગ અને લાંબી કૂદ તેમજ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી ઇવેન્ટો છે। અને અંડર-14ની અંદર 100 મીટર, 200 મીટર, 400 મીટર, 600 મીટર, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક અને ચક્ર ફેંક આવી રીતના આપણા કચ્છ જિલ્લાના નાના બાળ ખેલાડીઓને જિલ્લા કક્ષાએ આજ રમવાની તક મળી છે। આની અંદર દરેક તાલુકાની અંદરથી વિજેતા થયેલા પ્રથમ અને દ્વિતીય 10 તાલુકાની અંદરથી ખેલાડીઓ ભાગ લીધેલો છે। આ ખેલાડીઓ વિજેતા થઈ અને પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ ખેલાડીઓ જે છે એ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। આજના આ આયોજનની અંદર 10 તાલુકાની ગોઠવણ કરી અને જે રીતના ઓલિમ્પિકમાં હોય એમ 10 તાલુકાનું માર્ચ પાસ કરાવી અને આપણા ખેલાડીઓની અંદર ગેમની સાથે સાથે એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ ડેવલપ થાય એના માટે માર્ચ પાસ બાદ આપણે આ સ્પર્ધાની શરૂઆત કરેલી હતી। આ ટુર્નામેન્ટની અંદર પાર્લેજી કંપની તરફથી બાળકોને બિસ્કિટના નાસ્તાનું અને દાતાશ્રી મનોજભાઈ સોલંકી તરફથી નાસ્તાની પણ વ્યવસ્થા અત્રે કરવામાં આવેલી છે અને બાળકો ખૂબ સારી રીતે રમી અને ભવિષ્યની અંદર આપણા કચ્છનું જે સ્પોર્ટ્સ ડેવલપ થાય અને કચ્છનું નામ ઉજાગર કરે એવા આજે બાળ કચ્છના ખેલાડીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા અહીં MSV હાઈસ્કૂલની અંદર આયોજન કરવામાં આવેલું છે।